આપણે બનાવીશું એકદમ સરસ મજાના કુકરમાં દેશી સ્ટાઇલ પાસ્તા. ખરેખર તમને જો બજારના પાસ્તા સ્વીટ પડે છે, ભાવતા નથી, અને હા પાસ્તાને તમારે બોઇલ કરવામાં તકલીફ પડે છે, તો કુકરમાં બનાવો. આવી રીતે પાસ્તા નાના બાળકો પ્રેમથી ખાશે અને મેગી કરતાં પણ ફટાફટ બની જાય છે. એના માટે લીધા છે મેક્રોની પાસ્તા. આ પાસ્તા આપણે મેં 1 વાટકો લીધા છે. મેઝરમેન્ટ પરફેક્ટ સેટ કરજો. તમારો 1 વાટકો પાસ્તા હોય, કુકરમાં જ્યારે પાસ્તા બનાવવા છે તો સવાથી વાટકાથી ઓછું પાણી મૂકવાનું નહીં. ઓકે, અને વધારે પણ. એના માટે મેં હવે સૌથી પહેલાં ગ્રેવી આપણે જોઈએ તો આદુ લસણ મરચાંની પેસ્ટ 1 ચમચી, સાથે મીઠો લીમડો લઈએ, લાલ મરચાં લઈએ અને આદુ લસણ મરચાંની પેસ્ટ અને 3 ટામેટાં લીધા છે મેં. એની પ્યુરી બનાવી લીધી છે. ટામેટાને બદલે તમે ટામેટાનું કેચઅપ લઈ શકો છો, પરંતુ આપણે અહીંયા ટામેટાનું કેચઅપ થોડું સ્વીટ હોય છે. આપણે તીખા અને કાઠિયાવાડી સ્ટાઇલ પાસ્તા બનાવવાના છે. તો સૌથી પહેલાં કુકરની અંદર આપણે પ્રેશર કુકરમાં મેં 2 ચમચી તેલ મૂક્યું છે. પાસ્તામાં તેલ એકદમ ઓછું જ હોય છે. તો હવે તમારે આ પાસ્તા છે ને, એને સૌથી પહેલાં તમારે તેલ ગરમ કરવાની છે. તેલ ગરમ કરવાનું છે. તેલ આપણું ગરમ થશે એટલે એની અંદર આપણે પાસ્તાનો વઘાર કરીશું. તો ખરેખર તમારા બાળકોને જો તમારે પાસ્તા ખવડાવવા હોય તો આવી રીતે તમે પાસ્તા બનાવીને ખવડાવો. પ્રિપેરેશન એકદમ શોર્ટ છે, સ્વીટ છે, બહુ વધારે સામગ્રીની જરૂર પડતી નથી. તો અહીંયા આપણે હવે સૌથી પહેલાં તેલ ગરમ થશે એટલે આપણે પાસ્તાનો વઘાર કરવા માટે સૌથી પહેલાં જીરું એડ કરું છું. જીરું એડ કર્યા પછી મીઠા લીમડાના 2 થી 3 પાન અને સાથે 1 સૂકું મરચું. તમે ચાહો તો તમે મેગી મેજિક મસાલો ઉમેરી શકો છો. હવે આપણે એડ કરીશું આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી છે મેં 1.5 થી 2 ચમચી. સાથે આપણે એડ કરવાની છે ઓનિયન આપણે એડ કરીશું થોડી. મેં નાની હતી એટલે 2 લીધી છે, મોટી હોય તો 1 લેવાની. એની તમારે પ્યુરી બનાવી લેવાની. પ્યુરી ફરજિયાત બનાવવાની. તમારે એકદમ મીડિયમ ચોપરમાં ચોપ કરશો તો પણ કરી શકો છો, પરંતુ અહીંયા મેં કેપ્સિકમ મરચાંનો ઉપયોગ નથી કર્યો. એની જગ્યાએ એકદમ તીખી ઝીણી મરચી છે એનો ઉપયોગ કરે છે. ટમેટા કેચઅપ જે ટમેટાની પ્યુરી બનાવી છે એ એડ કરી છે, પરંતુ તમે જો ચાહો તો તમે આ જે આપણે પેસ્ટ બનાવીએ છીએ એની અંદર તમે ટમેટો કેચઅપ એડ કરી શકો છો, રેડ ચીલી સોસ એડ કરી શકો છો, ગ્રીન ચીલી સોસ એડ કરી શકો, વિનેગર એડ કરી શકો છો, બધું જ એડ કરી શકો છો. પરંતુ આપણે આપણા ઘરમાં રહેલી વસ્તુમાંથી દેશી સ્ટાઇલ પાસ્તા બનાવવાના છે. મેં મેગી મસાલો 1 ચમચી એડ કર્યો છે. બીજા કોઈ જ વસ્તુ મેં ઉમેરી નથી. હવે આપણે સરસ મજાનું હલાવી લઈએ. તો હળદર, મીઠું, લાલ મરચું સાથે થોડો મેગી મેજિક મસાલો ટેસ્ટ અકોર્ડિંગ એડ કર્યો છે. અને હવે પાણી છૂટું ન પડે ત્યાં સુધી બધા મસાલા અને ટામેટી પ્યુરીને સેટ કરવા દઈએ, સાંતળવા દઈએ. હવે અહીંયા આપણે સરસ મજાનું તેલ છૂટું પડી રહ્યું છે. આપણા બધા જ મસાલા પરફેક્ટ થઈ રહ્યા છે. તો હવે આપણે કશું જ કરવાનું નથી, આપણે પાસ્તા એડ કરી દેવાના છે. તો આ જે મેક્રોની પાસ્તા એ એડ કરી અને સાંતળી દેવાના છે. ઓછામાં ઓછું 2 મિનિટ સુધી આપણે હલાવી અને સાંતળીને એમ મીડિયમ આંચે સેટ થવા દઈએ, જેના કારણે આપણા પાસ્તા છે થોડા તેલમાં સરસ સેટ થાય અને ક્રિસ્પી બને, એકદમ ઢીલા ન રહે. હવે આપણે એમાં વધારાની 1/2 વાટકો જે મેઝરમેન્ટ કીધું છે એ પ્રમાણે 1 વાટકો અને એના પર થોડું એટલે કે 1/2 વાટકા જેટલું પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે પાણી ઉમેરી દીધું છે. હવે થોડુંક પાણી થોડું પાછળથી એડ કરીશ. પાણી ઉમેર્યા પછી પાણી ગરમ થાય એટલે આપણે કુકરનું લીડ બંધ કરવાનું છે અને પછી આપણે એકદમ મીડિયમ આંચે માત્ર 1.5 સીટી થવા દેવાની છે. એક આખી અને એક અડધી. બીજી સીટી બોલે એટલે તરત તમે ગેસ બંધ કરી દેજો. તમારા પાસ્તા એકદમ સરસ મજાના રેડી છે, બરાબર ને? એકદમ તમે જોઈ શકો છો પાણી બરોબર છે. તમારા પાસ્તા ચડી ગયા છે, કાચા બિલકુલ નથી. અહીંયા તમારે પાસ્તાને અલગથી બોઇલ કરવાની બિલકુલ જરૂર નથી. સર્વિંગ પ્લેટમાં લીધા છે. સરસ મજાના કાઠિયાવાડી સ્ટાઇલ તીખા તમતમતા પાસ્તાને સર્વ કરીશું. તો મિત્રો ખરેખર કાઠિયાવાડી સ્ટાઇલના પાસ્તાની રેસીપી કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને.